હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં નેક્સ્ટ મુદ્દો જે છે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો એના વિશે અભ્યાસ કરશું. એના પહેલાં આપણે માંગમાં સંકોચન અને માંગનું વિસ્તરણ એના વિશે અભ્યાસ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે પુનરાવર્તન કરીએ. માંગનું વિસ્તરણ અને સંકોચન જે છે એ પરિવર્તન જે છે એ શેના લીધે થાય છે? તો કિંમતમાં કોઈ પણ પ્રકારના ફેરફારો થાય છે ત્યારે માંગમાં જે પણ ફેરફારો થાય એને કહેવાય વિસ્તરણ અને સંકોચન. મતલબ કે કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો માંગમાં વિસ્તરણ કે સંકોચન થાય છે. જો કિંમત ઘટતી હોય તો માંગનું વિસ્તરણ થાય છે અને કિંમત વધતી હોય તો માંગનું સંકોચન થાય છે. મતલબ કે માંગનું વિસ્તરણ અને સંકોચનનો જે ખ્યાલ જે છે એને કયો પરિબળ અસર કરતો હતો? તો કિંમત. તો આજનો આપણો જે મુદ્દો જે છે માંગમાં વધારો અને ઘટાડો, આ ખ્યાલમાં કિંમત જે છે એની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. મતલબ અહીં કિંમતને આપણે સ્થિર ધારી લઈએ છીએ અથવા કિંમત સ્થિર છે. જે પણ ફેરફારો થાય છે એ અન્ય પરિબળોમાં ફેરફારો થાય છે. મતલબ કે અન્ય પરિબળોની અસરને લીધે માંગ ઉપર જે અસર આવે છે, સમજો બરાબર, અન્ય પરિબળોની અસરને લીધે માંગ ઉપર જે અસર થાય છે એને કહેવાય છે માંગમાં વધારો અને ઘટાડો. હવે મિત્રો એમ વિચાર આવે કે અન્ય પરિબળો કયા? તો આપણે અગાઉ માંગને અસર કરતા પરિબળોમાં એક કિંમત પરિબળ જોયું હતું અને એક જોયું હતું કિંમત સિવાયના પરિબળો. તો અહીં કિંમત સિવાયના જે પરિબળો જે છે ને એ અન્ય પરિબળો છે. અને અન્ય પરિબળો એ કયા? તો આપણે સમજ્યા હતા કે આવક, વસ્તી, પછી વ્યક્તિની પસંદગી છે, રુચિ જે છે, અભિરુચિ જે છે એ બદલાતી હોય, પછી અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમતોમાં આવતા ફેરફારો જે છે આ બધા શું છે? અન્ય પરિબળો છે. જો અહીં કિંમત આવી નથી, કિંમતની કોઈ અસર આમાં થતી નથી. તો આવક, વસ્તી, અફવાઓ, રુચિ, પસંદગી આ બધું શું છે? અન્ય પરિબળો. તો આ અન્ય પરિબળોની અસરને લીધે જે માંગ ઉપર અસર આવે છે એને જ આપણે માંગમાં વધારો કે ઘટાડો કહીએ છીએ. મતલબ એવો થયો કે અહીંયા આપણે અન્ય પરિબળમાં માની લો કે આપણે આવક લઈ લઈએ. સમજો બરાબર, આવક લઈએ તો આવક જે છે એ કયા પરિબળોમાં આવે છે? કિંમત સિવાયના પરિબળો, મતલબ અન્ય પરિબળોમાં. હવે આવકમાં વધારો થાય, માની લો આવકમાં વધારો થયો તો સ્વાભાવિક છે કે આવકમાં વધારો થયો તો માંગમાં વધારો થાય. આવકમાં વધારો થાય તો માંગમાં વધારો થાય. એવી જ રીતે માની લો કે આવકમાં જો ઘટાડો થતો હોય તો માંગમાં શું થશે? વધારાની જગ્યાએ માંગમાં ઘટાડો થશે. જો આવક વધે તો માંગ વધે. કેમ? કારણ કે આવક વધે એટલે લોકો પાસે નાણાં વધે અને નાણાં દ્વારા ખરીદ શક્તિ વધે, મતલબ કે માંગ વધે. જો આવક ઘટે તો ખરીદ શક્તિ ઘટે તો બજારમાં ગ્રાહકો ઓછા જોવા મળે. તો આવકની અસર જે છે એ માંગ ઉપર થાય છે. અને આવક જે છે એ કયો પરિબળ છે? અન્ય પરિબળ છે, કિંમત સિવાયનો પરિબળ છે. તો આવી જે અસર જોવા મળે છે એને જ કહેવાય માંગમાં વધારો કે ઘટાડો. હવે આપણે આ સમજૂતી જોઈએ તો જો અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર, અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર મતલબ આવક, ફેશન, રુચિ, વસ્તી, બરાબર, અફવાઓ, અવેજી વસ્તુ, પૂરક વસ્તુના ભાવો, આ બધા અન્ય પરિબળોની અસરને લીધે જે પણ માંગમાં જે ફેરફારો થાય છે તો એને જ આપણે શું કહીએ છીએ? માંગમાં વધારો અને ઘટાડો કહીએ છીએ.
પરંતુ અહીં કિંમત જે છે એ સ્થિર છે. કિંમતને સ્થિર ધારી લેવામાં આવી છે, મતલબ કિંમતમાં કોઈ ફેરફારો થતા નથી. કિંમત એકદમ સ્થિર રાખવામાં આવેલી છે. બજારમાં ઘણી વખત એવું પણ જોવા મળે છે કે કિંમતમાં કોઈ જાતના ફેરફારો ન થતા હોય છતાં ઘણા બધા ગ્રાહકો બજારમાં જોવા મળતા હોય. અચાનક ખરીદીમાં વધારો જોવા મળતો હોય, મતલબ માંગમાં વધારો જોવા મળતો હોય છે. તો એવા પરિબળો કયા છે? તો આપણે આવકમાં વધારો થતો હોય, પછી ફેશનમાં વસ્તુ વધુ આવેલી હોય તો ગ્રાહકો કે ખરીદી વધારે થતી હોય છે. રુચિ, પસંદગી, ટેવ, આ બધા પરિબળો જે છે, વસ્તીમાં વધારો થતો હોય તો ગ્રાહકોની સંખ્યા વધે, એના લીધે પણ માંગ વધે. અહીં કિંમત જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો. હવે આપણે આકૃતિને બરોબર રીતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે આકૃતિ તરફ આપ ધ્યાન આપશો. અહીં તમે જોઈ શકો છો કે એમાં બે ધરી આપેલી છે. આ OX ધરી છે અને આ બાજુ જે છે એ OY ધરી છે. બરાબર. હવે OX ધરી જે છે અહીંયા શું આપેલું છે? તો અહીંયા માંગ આપેલી છે. અને OY ધરી જે છે અહીંયા શું આપેલું છે? વસ્તુની કિંમત આપેલી છે. અગાઉ આપણે સમજેલા છીએ કે હંમેશા બે ધરીમાંથી કોઈ એક ધરી યાદ રાખવાની. કયા ખ્યાલમાં? તો માંગના નિયમમાં અથવા પુરવઠાના નિયમમાં. બંને નિયમ હોય તો એમાં આપણે એ યાદ રાખવાનું કે કોઈ એક ધરી OY ધરી જે છે અહીંયા શું આવશે? કિંમત આવશે માંગના ખ્યાલમાં, અને પુરવઠાના ખ્યાલમાં OY ધરી ઉપર કિંમત આવશે. હવે આપણે કન્સેપ્ટ પ્રમાણે સમજ્યા કે વસ્તુની કિંમત જે છે એને સ્થિર રાખવામાં આવે છે. તો અહીં પણ જુઓ, વસ્તુની કિંમત જે છે એ સ્થિર છે. અહીંયા કિંમતને P વડે દર્શાવી છે. માની લો કે P એટલે કિંમત, તો Pને આપણે માની લો કે 10 રૂપિયા ધારી લીધા છે. કેટલા? 10 રૂપિયા. મતલબ કિંમત 10 રૂપિયા સ્થિર જ છે. કિંમતમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે આ 10 રૂપિયા જે છે એ ફેરફાર થતો નથી. એટલે આ સીધી રેખા આપણે બનાવી લઈએ. કિંમત 10 જ છે, એટલે કિંમતમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી એવું આપણે જોવા મળે છે, ધારી લીધું છે. બરાબર. હવે જુઓ, કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગ જે છે માની લો કે કેટલી છે? M. અહીંયા એમની જગ્યાએ આપણે માની લો કે 20 એકમ. કેટલા લખીએ? M જે છે, M એટલે માંગ એવું કદાચ છે, પણ એમ આપણે માની લઈએ છીએ કે માંગ કેટલા છે? 20 એકમ છે. કેટલા? 20 એકમ. તો 10 રૂપિયા કિંમતે માંગ કેટલી છે? 20 એકમ છે. આ સામાન્ય સ્થિતિ છે. અને આ બિંદુને આપણે નામ આપી દઈએ A. મતલબ એ બિંદુ જે છે અહીંયાથી એક રેખા પસાર થાય છે. એ રેખાને આપણે નામ આપીએ છીએ માંગ રેખા 1. શું નામ આપીએ છીએ? માંગ રેખા 1. એટલે D1 એટલે માંગ રેખા 1. D1 સમજો બરાબર. તો D1 માંગ રેખા એ છે, સામાન્ય સ્થિતિ છે કે 10 રૂપિયા કિંમત, તો માંગ કેટલી છે? 20 એકમ. હવે સમજો બરાબર. હવે માની લો કે અન્ય પરિબળમાં ફેરફાર થાય છે. અન્ય પરિબળમાં ફેરફાર થાય છે મતલબ કે માની લો કે વ્યક્તિની આવકમાં વધારો થાય છે અથવા વસ્તીમાં વધારો થાય છે. તો આવક વધે તો ખરીદી વધે. ખરીદી વધે મીન્સ બજારમાં માંગ વધે. અથવા એવું પણ થાય કે અન્ય પરિબળમાં વસ્તીમાં વધારો થાય તો પણ ખરીદીમાં વધારો થાય છે, ગ્રાહકોમાં વધારો થાય છે. તો આની અસર જે છે એ ડિમાન્ડ ઉપર આવે છે. માની લો કે આવક વધી જાય છે લોકોની, તો લોકોની આવક વધે એટલે માંગ વધે. તો અહીંયા માંગ 20 એકમ હતી, એની જગ્યાએ કેટલી થઈ જાય છે? માની લો કે અહીંયા 30 એકમ થઈ જાય છે. અહીંયા આપણે લખીએ 30. બરાબર. અને કિંમત તો સ્થિર જ છે, એટલે આ જે 30 જે છે એને સીધી રેખા ઉપર આપણે જોઈન કરી દઈએ અને અહીંયા એક બિંદુ બનાવી દઈએ. બરાબર. તો અહીંયાથી એક રેખા પસાર કરી દઈએ, એને નામ આપી દઈએ માની લો કે D2 અને D2. જુઓ, સમજો બરાબર. જો કિંમત સ્થિર જ રહી છે, જ્યારે માંગમાં વધારો થયો છે, મતલબ આવક વધી એટલે
ગ્રાહકો વધ્યા, આવક વધી એટલે માંગ વધી. તો 20 એકમ માંગમાંથી કેટલી એકમ માંગ થઈ ગઈ? 30 એકમ માંગ થઈ ગઈ. અને આ 30 જે છે એ સીધું કિંમત સ્થિર રેખા જે છે એને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. સંયોજન બિંદુ જે છે એને નામ આપી દઈએ છીએ બી. અને આ બિંદુમાંથી જે પસાર થાય છે એ નવી માંગ રેખા છે અને એનું નામ આપી દીધું માંગ રેખા 2 એટલે કે D2. હવે સમજો તો આ એ બિંદુથી બી બિંદુ તરફ માંગમાં જે ફેરફાર થયો એ બિંદુમાંથી બી બિંદુ સુધીનો જે સમય છે, આ જે અંતર જે છે એમાં જે ફેરફાર થયો એને જ આપણે શું કહીએ છીએ? માંગમાં વધારો. જો અહીંયા પણ દેખાય છે 20માંથી 30, એ પણ શું છે? માંગમાં વધારો. હવે સમજો, હવે માની લો કે ધારણા એવી છે, આ સામાન્ય સ્થિતિ છે, બરાબર. જો હંમેશા સામાન્ય સ્થિતિમાંથી જ આપણે સાબિત કરવાનું હોય છે. આ ગાઢ રેખા છે એ સામાન્ય સ્થિતિ છે. હવે માની લો કે સામાન્ય સ્થિતિમાંથી વ્યક્તિની આવક જે છે એમાં ઘટાડો થાય છે અથવા વસ્તી જે છે એ ઘટી ગઈ છે. તો આપણે એ ધારીએ કે આવકમાં ઘટાડો થઈ ગયો છે. માની લો મંદીનો માહોલ છે, તો આવક ઘટે તો ખરીદી ઘટે, અને ખરીદી ઘટે તો માંગ ઓછી થઈ જાય. તો આ જે 20 એકમોની માંગ હતી સામાન્ય સ્થિતિએ, એ એકમોમાંથી માંગ ઘટીને કેટલી થઈ જાય છે? માની લો કે અહીંયા 10 એકમો. કેટલા? 10 એકમો. સામાન્ય સ્થિતિ 20 એકમોની માંગ હતી, આવકમાં અહીંયા ઘટાડો થયો તો માંગ ઘટીને કેટલી થઈ ગઈ? 10. અને આને સીધી રેખા વડે સંયોજન જોડી દઈએ અને આ અહીંયા કિંમત સ્થિર રેખા અને આ માંગ એ બંનેને જોઈન્ટ કરી દેતા સંયોજન બિંદુ જે છે એને નામ આપીએ આપણે સી. અને આ સંયોજન બિંદુમાંથી પસાર થતી એક રેખા છે એને નામ આપી દઈએ D3, માંગ રેખા 3, D3. તો આ સી બિંદુ જે છે એ નવી માંગ રેખા છે. આ નવી માંગ રેખા ક્યારે ઊભી થઈ? કે જ્યારે વસ્તુની કિંમત સ્થિર જ છે પરંતુ આવકમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ ઘટી, 20માંથી કેટલી થઈ ગઈ? 10 એકમ થઈ ગઈ. એના લીધે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ એ થી સી સુધી જે છે એને શું કહેશું? માંગમાં થતો ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ તમને બરોબર રીતે સમજાણી હશે. ફરીથી OX ધરી ઉપર માંગ અને OY ધરી ઉપર કિંમત. અહીં કિંમત સ્થિર રાખી છે અને સ્થિર એટલે આપણે 10 રૂપિયા કિંમત સ્થિર રાખી છે, મતલબ કિંમતમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે આ સ્થિર એટલે સીધી રેખા પહેલે બનાવી નાખવાની. પછી એક સામાન્ય સ્થિતિ જે છે એ આપણે લખી નાખવાની. મતલબ આપણે અહીંયા સામાન્ય સ્થિતિ વસ્તુની કિંમત 10 છે તો અહીંયા સામાન્ય સ્થિતિ એ 20 એકમો જે છે એ આપણે ધાર્યા છે. હવે અન્ય પરિબળમાં ફેરફાર થાય છે, મતલબ આવકમાં વધારો થાય છે તો માંગમાં પણ વધારો થાય છે, અને આવકમાં ઘટાડો થાય છે તો માંગમાં પણ ઘટાડો થાય છે. માંગમાં વધારો 20માંગમાં વધારો જે છે 20થી 30 એકમ, એ બંને વચ્ચેનો જે ગાળો છે 20થી 30 એકમ એટલે 10 એકમ જે છે એ વસ્તુની માંગમાં થતો વધારો છે. હવે માની લો કે સામાન્ય સ્થિતિ 20માંથી 10 એકમ જો માંગ થઈ જાય તો એ માંગમાં થતો ઘટાડો છે. આ ત્રણેય બિંદુઓ જે છે સામાન્ય સ્થિતિને એ બિંદુ, પછી માંગમાં થતો વધારાને બી બિંદુ અને માંગમાં થતો ઘટાડાને સી બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય સ્થિતિમાં માંગ રેખા 1 છે, પછી માંગમાં થતો વધારો એના લીધે નવી માંગ રેખા 2 છે, DD2 છે. અને માંગમાં થતો ઘટાડાને લીધે કિંમત સ્થિર છે અને માંગમાં થતો ઘટાડાને લીધે જે બીજી એક માંગ રેખા ઊભી થાય છે એ D3 એ શું છે? માંગમાં થતો ઘટાડો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કન્સેપ્ટ તમને બરોબર રીતે સમજાવવાનું હશે. અહીં પણ સમજૂતી આપેલી જ છે. કિંમત સ્થિર રહે છે અને પરિબળોમાં ફેરફાર થાય છે, મતલબ આવકમાં ફેરફાર થવાને લીધે શું થાય છે? વસ્તુની માંગ વધે છે, તેને શું કહીએ છીએ? માંગમાં થતો વધારો. કિંમત સ્થિર આપણે ઉદાહરણમાં જોયું ને, કિંમત સ્થિર કેટલી? તો આપણે 10 રાખી. અને અન્ય પરિબળોમાં ફેરફાર, તેમાં આપણે શું લીધું? આવક. અને પરિબળોમાં આવક તો અન્ય કિંમત સ્થિર રહેવાને લીધે આવકમાં વધારો થવાને કારણે વસ્તુની માંગ વધે તો એને શું કહીએ છીએ? માંગ વધારો કહીએ છીએ. અથવા ગ્રાહકોની સંખ્યા વધે, ગ્રાહકની આવક વધે તો પરિણામે વસ્તુની કિંમત
સ્થિર હોવા છતાં પણ વસ્તુની માંગમાં વધારો થાય છે. તો આ કન્સેપ્ટ જે છે તમને ક્લિયર થઈ ગયો હશે. આશા રાખું છું કે આ વિડીયો તમને બરાબર તે સમજાનું હશે. હજી પણ જો તમને વિડીયો કોઈ ન સમજાતું હોય, 11માના કોઈ પણ વિડીયો તમને ન સમજાતો હોય તો યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. પ્લસમાં જો તમે વિડીયો જોતા હો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હું જે પણ નવા વિડીયો અપલોડ કરીશ તો એની તરત જ તમને નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ વેરી મચ.